વિશ્વવિખ્યાત વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજનમાં જીવાત નીકળતા હોબાળો મચ્યો છે। મેસના ભોજનથી ફૂડ પોઈઝનિંગ થતું હોવાની પણ વિદ્યાર્થીઓની ફરિયાદ છે। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજનમાં ઈયળ નીકળી છે। મેસના ભોજનથી ફૂડ પોઈઝનિંગ થતું હોવાની પણ વિદ્યાર્થીઓની ફરિયાદ છે। જમવામાંથી ઈયળ નીકળી હોવાનું ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। 4 હોસ્ટેલ માટેનું જમવાનું એક જ હોલમાં બને છે। એક જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જ્યારે મેસમાં બની રહેલા ભોજનની ગુણવત્તા અંગે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। આરોગ્ય વિભાગ પોતાની જવાબદારી ક્યારે સમજશે અને સરકારી વિભાગોની કેન્ટીન પર બનતા આ પ્રકારના ગુણવત્તા વગર ખોરાકો માટે કાર્યવાહી કરશે તે પણ હવે જોવાનું રહ્યું। આજ રોજ એનએસયુએ દ્વારા હેડ ઓફિસ ખાતે વીસી સરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। જેવી રીતે તમે જોશો કે ઘણા સમયથી વિદ્યાર્થીઓની બોયઝ હોસ્ટેલ હોય કે ગર્લ્સ હોસ્ટેલ હોય ત્યાં વારંવાર જે તેમના જમવામાં મેસમાં હોય છે તે જીવજંતુઓ નીકળતા હોય છે। એની અવારનવાર અમે વોર્ડનશ્રીને રજૂઆત કરી હતી, પણ કોઈ પણ આના પર પગલાં લેવામાં આવતા નથી। ગઈકાલે જ ગર્લ્સ જે હોસ્ટેલ છે ત્યાંથી મેસમાંથી જે જમવાનું આવે છે ત્યાં જીવજંતુ ઈયળ નીકળી હતી। એટલે ખૂબ ગંભીર સમસ્યા છે યુનિવર્સિટી માટે। અગાઉ પણ આજુબાજુની જે યુનિવર્સિટી હતી ત્યાં આ રીતની વસ્તુઓ થઈ હતી અને 200 જેટલા વિદ્યાર્થીઓ સાથે સ્વાસ્થ્યને જોખમમાં મુકાયું હતું। એ જ વસ્તુ એમએસ યુનિવર્સિટીમાં ના થાય તેને ધ્યાનમાં લઈને આજરોજ હેડ ઓફિસ ખાતે એનએસયુ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કારણ કે યુનિવર્સિટીમાં 16 હોસ્ટેલો આવી છે, જેમાં 12 બોયઝ હોસ્ટેલ છે અને 4 ગર્લ્સ હોસ્ટેલ છે, અને તેમાં 6000 જેટલા વિદ્યાર્થીઓ રહે છે। પણ તેના પ્રમાણમાં જે મેસની સુવિધાઓ હોવી જોઈએ તે વિદ્યાર્થીઓને મળતી નથી। હોસ્ટેલમાં પણ તમે આજની તારીખમાં જઈને જોશો તો સાફ સફાઈના વાંધા છે, વિદ્યાર્થીઓને નાહવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે, ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી મળી નથી રહેતું। એટલે આવા ઘણા સમસ્યાઓ છે, તેને લઈને આજરોજ એનએસયુ હેડ ઓફિસ ખાતે રજૂઆત માટે પહોંચ્યું છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ થાય એવી એનએસયુની માંગ છે।